રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 9 વાગ્યા, 9 ધારીએ પાણી વારવા આવ્યા હતા સાંજે, અને પી જવા નહોતું વહેલું, 2 મોટર વાગતા હતા. એને બદલે મેં કાલના વ્લોગમાં કહ્યું ને કે કંઈ રોલો નહીં આવે ને તો વહેલું પી જાય. રોલો એટલે લાઇટ નહોતો આજ, બીજો કંઈ લાઇનોનો કે મોટરનો કે એ કંઈ નહોતો. લાઇટ છે ને હાવ 1 વાગ્યાથી હરાડે થાય. આવી તો અમે વહેલા 9 વાગે એ મોટર ચાલુ થઈ ગયું હતું, પણ 1 વાગ્યા સુધી આવ જાવ 1 વાગ્યા સુધી ટૂંકમાં 4-5 પાટું જ પાયું હતું. ટૂંકમાં 1 વાગ્યાથી પાછી હરાડે. વચમાં વારી 2 વાર ગઈ હતી, પણ 1 વાગ્યાથી આમ કાયદેસર હરાડે રહી હતી. હવે બસ છેલ્લી પાટમાં પાણી આવે હે, જામાં છેલ્લી પાટમાં પાણી આવે હે, એ પી જાય ને એટલે કોરવાણનું પાણી આપણે ધારીએ કમ્પ્લેટ. નકર વહેલું પી જાય, લાઇટે રોલા ના કર્યા હોત ને તો. પણ થયું આપણે પી જાય એટલે રેડી. હાલો આ છેલ્લી પાટ પાઈ લઈને પછી જાઉં ઘેર. આમ જો કે એક પાણી પાઈ લીધું ને બળવાળું હે એટલે એકાથોથી જ બહુ તો વચમાં જાહે. પછી પરબારું બીજું પાણી પાવું જોઈએ, કારણ કે બળવાળું હે ને એટલે ભેજ ઓછો રહે. ટૂંકમાં માથે વાહરી જાય, હેઠો તો ભેજ હોય, માથે પરબારું વાહરી જાય એટલે એમ બીજું પાણી પરબારું પાવું જોઈએ. સાહેબ ચીકણી માટીવાળી હોય ને તો થોડોક માથે ભેજ રહીએ. આ તાજી બળવાળું હોય ને એટલે ગાય ઘા કોરું થાય. બીજું એકાથોથી જવા દે ને પછી ચાલુ કરી દેવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. હાલો, 9:30 9:30 જેવું થાય છે અને અમારે છે ને બધું પી ગયું કમ્પ્લેટ. હવે છે ને થોડું બકાલું વાવવું ને એ લગભગ ભાદરે વાવ્યું કે પછી અહીંયા વાવી થોડા ગાજર ને એવું, એ બાકી વાવેતર બધું થઈ ગયું, બધું પી ગયું. વહેલું પી જવાના તો ભરાય છે ને લાઇટે લોહી બહુ પીધું. 1 વાગ્યા 1:30 વાગ્યા સુધી ત્યાં હરખી રહી જ નથી. એક પાટ પૂગે ને પાછું આવી જાય, એક પાટ પૂગે ને આવી જાય. એટલે ન કરતાં વહેલું પી જાય તો એ પાય આજ નક્કી કરી લીધું તો પાઈને જ જાઉં હું. એટલે પી ગયું બધું અને ભાદરે 2 પાણી પી ગયા. અહીંયા એક આંગળી તો 1 વાર પી ગયું, પણ અહીંયા પરબારું ચાલુ કરવું જોઈએ. ભાદરે જેટલું આની ખમે, કેમ કે અહીંયા બળ છે એટલે વાહરી જાય ને ગીરાને વાહરી જાય ના એટલે કાલ પાછું કદાચ ઉમાં નવા પડામાં કાલ ચાલુ કરી દેવું જોઈએ. કાલ કરી દેવાય ને અમારું પછી લાઇટ આવી રીતની રોલે પડી જાય તો એ હાલે ને. દીનું એ પાણી તો એ હા એ થાય. એ હાલો હવે જોઈ નક્કી કર્યું સાંજે, કાલ સવારે ચાલુ કરી, કાલ સાંજે ચાલુ કરી એનું. બાકી ત્યાં આજ કામ કમ્પ્લીટ થઈ ગયું. મોડું થયું જરાક, પણ કમ્પ્લીટ થઈ ગયું. હાલો હવે આપણે આ બધી વસ્તુ ઘેર જો આ હે ને ટાઈટ બહુ પડે ને તો ખાલી એવા હાટું મને ખબર જ હતી 2 મોટર આંકવાને પોરતા જડખીએ નહીં, પણ તો એ લઈ આવી કે લાઈટ. અને પાછું આજે લાઈટ રોલે તો ચડી પણ એવી રીતની કે એક જીરીક જાય ને જીરીક આવે, જીરીક જાય ને જીરીક આવે. અને એ હા એકલઠીએ ના જાય, એકલઠી જાય તો ઘડીક વાર શાંતિ. ડબ્બાની સીંડી પડતી હોય નીચે, હા ડબ્બાને મોટું ખોલી લઈને ત્યાં તમારી ચાલો જાઉં. હાલો વાડીએથી આવી અને એક વાર હીરાવ્યા, અને સવારે હીરાવામાં વધારે પડતું ગીનગર જ હાલે. બીજું હે હાલો ચા બનાવ્યું હે. છોકરી અહીંયા છે ને માંડવી ચોખ્ખી કરે, ઢોરાઈ જાય. સવારમાં ગીનગર ખાય ને પછી એવી મીઠી ગીનગર આવે ને, ઝોલા આવે, મિષ્ટાન ખાય ને એ હે ને ઓલી ગિરનાર ચોખ્ખી કરે છે. આમાં તો જો કે કંઈ ચોખ્ખી કરવા જેવું હતું નહીં, જોઈ હતી આમાં તો આ વીણતી આવતી હતી, બહુ આવતું નહોતું ને તો ટાઈમ વહે જરાક ફેરવી નાખી. રોગી ફેરવવાની જ છે આને તો. ડાયરો બધું છે ને માંડવી ચોખ્ખી કરે. છાયા વહી હતી, છાઈ અહીંયા કેમ પીએ છાયા વહી ગયો, છાયે બેક દી વ્લોગમાં બોલી હતી, હવે વારી નથી બોલતી. જય શ્રી કૃષ્ણ એમ બોલવાનું ખાલી, જય શ્રી કૃષ્ણ. હમણાં બધા કામ બધું આડાવર, છોકરીઓ અલગ જાતી, અમે અલગ બધું. હા આજ વરી પાછું હાલે ચાલે ચડ્યું કા.
ગરમી નથી થતી એમાં હવે અમારે આજ માંડવી ચોખ્ખી કરવાનું હાલે છે અને ભેગા ભેગ ઝાકડો પાછો ભરી મૂકવો છે ભરતા જ જાય છે ભેગા ભેગ ચોખ્ખી થતી આવે ચોખ્ખી જો કે થઈ જવા આવી છે ગીરના ઝાકડો એક હતી ચોખ્ખી કરી નાખી કાકરા મલક હતા આમ તાજી આગળ લઈ લીધું તું લે હું હતો ને આગળ લઈ લીધું અને ઝાકડામાં હે ને ડાયરેક્ટ ભરી મૂકવી છે એટલે ટૂંકમાં હવે વરી ફેરવવી પાછી આને અહીંયાની ચોખ્ખી કરીને રહેવા દેવી અને ટેકામાં વારો આવે તો વરી પાછી ભરવી એટલે હે ને ડાયરેક્ટ ઝાકડો ભરી મૂક્યો હે ટોલીની કંઈ અટાણે જરૂર છે ને એવું કંઈ જરૂર હોય તો કોઈને લઈ લેવું એટલે આને છે ને ભરી રાખી દેવો ટેકાનો વારો આવે ને તો ડાયરેક્ટ આને ટેકામાં જવા દઈએ એટલે આ બધી ટેકાની તૈયારી છે આ તો ચોખ્ખી થઈ જવા આવી છે કરી લે છે બપોરે વાતોડી હોય છે પણ એકલી હોય તો આપણે કોઈ હોય તો ના કરે વાતું બાપુ મોટર ચાલુ હોય તો એને પાણી પાવાનું હાલે ઓલા આંબાને કંઈક થઈ ગયું હોય શું કઈ ગયું એ 12 માસે જતો અહીંયા અઘરા લાગશે આંબા હલો કેટલા વાગ્યા હોય તો સમજો નહીં હું તો વહેલી ઉઠી આ ઘેમ થઈ જોઈને ચા એને હે ને ખાધું નથી ખાધા વગર નીમનું થઈ ગયા હતા સવારે ખાધું હતું મેં તો ખાધેલું પછી ઉઠી ગઈ મોડ અને અમારે છે ને છોકરીઓ ત્યાં ફરિયામાં માંડવી ચોખ્ખી કરે છે અને બધી માંડવી ચોખ્ખી કરી નાખી ચાર હોમણ માંડવી ભલે આમાં એવું કે દાઠું કે કાંકરો હતો નહીં પણ ફેરવાની થતી ને બધી તઈ અને ઓલી બે છે ને એમને કન્ટિન્યુ નાખે જ રાખે અને આ બધા જોઈએ અને આખા 3 વાગ્યાના માન બાપુ બે જૂથી ગયા અમે એને કોરો ખાતા હતા એ બે જતા છે ફેરવી નાખ્યા જોવાઈ ગયો બધી અને હા હા 3 હોતા પાકી ને 3 ઝાકડા ત્યાં હતા જ ને કાં હા પણ એકાદા બધી થઈને તો 4 મણ હા અને અવળી ફેરવી નાખીને હશે મોઢે જઈ હસતી જાય ને કામ કરતી જાય દીકરી હજી તો હું શું ઉપાડીને નથી જોતી કે હા હા 10 ગુણી કાંધાની એમાં રાખવાનું ઘણું હતું હવે હે ને આ જો હરાડે થાય તો એટલું ખાલી કરી દે તો એ ઘરે ફેર જોવાઈ જાય નીંદર નથી ઉઠતી હજી એક અઢાડી ચા પી લ્યો અને પલક બધે હાટું નાસ્તો લઈ આવી છે હજુ બિસ્કીટ ને હાલો ભાઈ માંડવી બધી છોકરીઓ થઈને ચોખ્ખી કરી નાખી આમ પણ હતી ઊભી આમ આડી કરી દીધી જોવામાં પછી આમ ચડાવવી જ પડે ગીરના ચોખ્ખી થઈને ઝાકડામાં ભરાઈ ગઈ આ ચોખ્ખી થઈ ગઈ કમ્પ્લેટ કંઈકમાં બારી કાંધાની ગુણ્યું 10 પડી હતી એ ચોખ્ખી કરી નાખી હવે હે ને ગિરનારનો ઝાકડો ભરી મૂક્યો પાછો અહીંયા વાહે મૂકવાની છે આ ગુણ્યું બધી વાહે રાખવાની છે અને એક ખાતામાં જાય ને એટલે ભરી મૂકી બીજી આ બધી પડી જે ગિરનાર હે ત્યાં પડી અને આ કાંધાની ચોખ્ખી કરવાની હતી ને એ ચોખ્ખી કરી નાખી ઓલી ચોખ્ખી હે વાં ગુણ્યું ભર્યું એ ચોખ્ખ્યું હે માંડવીનું કામ આજ બધું કમ્પ્લીટ કરી લીધું ચોખ્ખું કરવાનું હજી આમણે આ બે ગાંઠ હારે મૂક
આ આપણે કોરે ઈ તો આ ઓલી બધી જોયેલ છે નાખવાની હોય તો હા એ તો કાઢ લે ખાલી કરી નાખ્યું તો આ 22 નંબર આમાં તો જો કે દવા છાટલ છે મારી રાત ભરા છે મારા હાલો આજે અમારે હવે છે ને કેમનું જવાનું નથી પડે બે રાતો નામ ખેલી લીધી અને થાકોડો ઘણો આવી ગયો હો નીંદર પૂરી ના થાય ને એટલે થાક વધારે લાગે ઉજાગરો ટૂંકમાં વધારે ના લાગે કામનો થાક એટલો ઓછો લાગે થોડા થોડી ને એમાં તો મજા આવે કટકો બદલાય કલાક બેઠા હોય પોરો જડી જાય આમાં પોરો ના જડે આમાં તો ચા કરવાનો વેરો ના આવે બીજું પાણી તમારી થી અઘરું આવે બીજા પાણીમાં પીએ ગાય ઊંઘ કામ ના હોય ઊંઘ કઈ કામ ના હોય દવા મૂકવાનું કામ ના હોય એ ના હોય પણ આમ ફટાફટ નાખું વારવાનું હોય એ જરાક થોડો થોડી હોય નાખું ખોદવાનું હોય આવો આવો બેન હમણાં છે ને બેન ને બે દીથી માથું ઓરાવાતું નથી વહી જાય અને આજ કાલની કરું નિંદર આવે ઓબરાહી આવે માંડવીનું કામ આજ બધું કમ્પ્લીટ થઈ ગયું ચોખ્ખી કરવાના બધું થઈ ગયું છે એટલે એ કામ નીકળી ગયું આજનું એટલે કામમાં હવે ધીરે ધીરે શાંતિ આવતી જાય છે બાકી પાણીનું નીતા ચાલુ રહે ઉગી જાય જેવું ત્યાં હોય ત્રણ પાણી ત્રણ પાણી છાંટવ્યું જો પાણીની પીરિયડ પૂરો થાય ને દવા વાર લાગીએ એક બે વાર દવાનો આવી જાય પછી તો આવી જાય પણ એ હવે આમ ટૂંકમાં વચ્ચે ગેપ આવે ને માથા એક ધારો ત્રણ પાણી પાવાનો એટલે ગેપ તો કઈ આવે નહીં 10 દિવસથી એટલે 10-12 દિવસ છે ને ત્રણ પાણી પાઈ દઈએ અમે ભાદરે 2 પાયા વા 1 પાયું ભાદરે હવે 1-2 દિવસ ત્રીજું ઉગતું હાજ બાપુ ગયા હતા કોક દેખાય છે કે હાલો ટાઈમ મળીએ પછી આપણે ચક્કર મારી આવીએ અમારે તાલપત્રી ઉખેરી ને તે દી ભાઈ હકેલવા જવાની છે રોગી બરે હવે વેરું નથી આવતું હા કાલ રવિવાર છે બેન કહેતી હતી કે બાપુ શનિવારે નથી જવાનું પણ તો હું આવી આજે ક્યાંય જવાનું નથી બેન કાલ કહેતી હતી કે બાપુ કાલ ક્યાંય જવાનું તો હું આવી આજ નથી જવાનું પી ગઈ હવે અત્યારે ભણવા જવાના જ પછી અમારે સોમવારે કદાચ અમારે ભાઈ હોય ને તો એ ઘણો ટેકો હોય ભાઈ હોય તો પછી મારે આવી રીતે જવું પડે વેતન હોય તો નકર તો આવે ખતવારો આ બીજું પાણી જોઈ ના કવાડીએ દવા મૂકવાની પણ એ ધ્યાન રાખવું પડે ને આપણે છોકરા લઈ ગયા ભેગા તો એનું ધ્યાન એ ત્યાં બહુ જ કહેતી હતી કે હું જાઉં મેં કઈ કેદી પેલું પાણી વાતા તો તે દી બેન તે દી અમારે અલર હાલતો નહીં કે તમે બીજે દી અલરમાં કામ કરી દો ને હું જાઉં બરોબર હતો એ શનિવાર અમારે પાણીનું ધ્યાન રાખવું બેનનું ધ્યાન રાખવું પાછા ભાદરે જાય એટલે તો યા ભાદરે ગયા હોય અમે અને કોઈ દી હરપના દર્શન નથી એવું કોઈ દી બન્યું નથી કોક દી ખાલી જાય ભલે હેઠે હરીએ નદીમાં ને તો હવે તો ટાઈટ હેવી પડે તાટ તો કાલે થાવકી પડી જો કાલ તાટ ઘણી હતી એમાં હે ને કામ કરતા હોય ને તો થોડીક ઓછી પડે કાલ ધોરીઓ ખોલાવવાનો ને બહુ ટાઈટ પડે તો ધોરીઓ ખોલાવવાનો મહેનત કરે ને તો ટાઈટ ના પડે ને કરતા ઠરી જાય ખલાવવાનો એટલે હું તો ધોરિયા બની ગયા હોય કહ્યું હમો કરવાનું બરોબર પારી જરા કમી થતી જાય તો વચમાં ધૂળ હોય ખલાવો તો ખલાવો ઘણી અલગ અલગ ભાષા આવે ખેડૂત કહીજો તો ધોરિયો હક્કો બનાવે એને શું કહ્યું તમે પાવડાથી અમે તો ખલાવો કહી ધોરિયો ખલાવો કે ધોરિયો કરવો આપણે કઈ ખલાવો ભાષા તો અલગ અલગ હોય ગામે ગામે બદલે એક ગામની બાર ગામે બોલી બદલે બાર ગામે બદલી જાય શબ્દ આ છોકરી જો આમ ગુજરાતી જ બોલી એની પણ એને અમારે તો બોલીને બહુ જાજુ ફેર હોય આપણે હાંડો ને ગોરો ને ઈ કઈ ડેગડી ને એવી આપણે જોઈ એમ કઈ ભાડે એમ કહીએ આપણે કે જો એ વા ભાડો ચેન્જ હોય ને એટલો